તો આવી તો અનેક લીલા. ગોપી જે મનોરથ કરે એ પ્રભુ પૂરા કર્યા વિના રહેતા જ નથી, પણ પ્રભુ સંબંધી હોવા જોઈએ. અત્યારે આપણે તો મનોરથ નથી કરતા, મારું આમ કરી દો ને પ્રભુ, મને આ કરી દો ને. હવે તમે તલવાર જ્યાં વાપરવાની હોય, સોય વાપરવાની હોય, ત્યાં તલવાર વાપરો છો એટલે તમારું કામે થાય નહીં. અને સોયની જગ્યાએ તલવાર વાપરીએ તો સાંધવાને બદલે તૂટે છે. આજે આપણે બધા એ જ કરીએ છીએ. તો એકવાર એક ગોપી પરણીને આવી નવી, ઠાકોરજીના જ વિચાર કરે, ઠાકોરજીના જ સુખનો વિચાર કરે, ઠાકોરજીને મળવાનો વિચાર કરે, ઠાકોરજીના સ્પર્શનો વિચાર કરે. અને મનમાં એને એમ થાય કે બધા એમ કહે છે કે ઠાકોરજી એકવાર ચરણ અમારા માથે ધરો. માથે ધરે તો દર્શન ન થાય, માથે ધરે તો ચરણ સ્પર્શ ન થાય, માથે ધરે તો સ્પર્શ ન થાય, માથે ધરે તો મને એવા જે આંબાની નવી નવી કોપળ ફૂટી હોય, જે રાતી ન હોય, પીળી ન હોય અને સફેદેય ન હોય, કોમળ કોમળ હોય, એવા પ્રભુના ચરણ કોમળ કોમળ, એનો મને સ્પર્શ ક્યાંથી થાય? હવે વિચાર કરે, મારી ગોદમાં ચરણ હોય ને તો મને એ દર્શન થાય, તો મને એ સ્પર્શ થાય. હવે રોજ આવો વિચાર કરે અને એના ગોરધનને ખેતરમાં ભાતું દેવા જાય. રસ્તામાં જુએ કેટલા બધા કદમના વૃક્ષ આવ્યા. આ કયા કદમના વૃક્ષ પર વેણ વગાડતા હશે? આ ચારે બાજુ જો મને મોર દેખાય છે. આ મોર કળા કરે છે. બધા એવું કે કળા કરે ને તો પ્રભુના એને દર્શન થતા હોય. એ મોર, તને દર્શન થાય છે, તું મને બતાવ ને આ પ્રભુ ક્યાં છે તો હું દર્શન કરું. આ જો પપીહા પીવું પીવું બોલે છે. બધા એવું કે ઠાકોરજી પધારતા હોય તો પપીહા એમ કે પીવું પીવું, મારા પીવું આવ્યા, પીવું આવ્યા. આવા વિચાર કરતી કરતી ગોપી વૃંદાવનમાં આવી. ઠાકોરજી કે આજે તો ગોપીનો વિરહ પરાકાશ થાય છે. એટલે કોંબનદાસ ભેગા હતા, કદમના વૃક્ષ ઉપર બિરાઈ જતા. કુંભનદાસ કે મારે ચડવું નથી, આ મારી ઉંમર જુઓ, આ દાઢી જુઓ ધોળી, હું આપના ચરણ નીચે છે ને ચાંપું છું, બિરાજો, વગાડો વેણું, મને વેણું સાંભળવી જ પ્રભુ. ત્યાં દૂરથી ગોપીને આવતી જોઈ. કુંભના દેખરી દેખ, કુંભના. ગોપી જોઈ, પ્રભુ હું જાઉં છું, જે લીલા કરવી એ કરો, તમે ખાશો માલ ને મારે ખાવો પડશે માર. અરે કુંભના, यूं कैसे जाएगा री, अगर तू जाएगा तेरे साथ खेलने को कौन आएगो, देख मैं तो नहीं आऊँगो. પ્રભુ બધું કરજો પણ મારી યારે ખેલવા આવશો શક્ય ભાવ. देख मैं जो बोलूँ ने तो को बोलने का, दिखाओ कहाँ कांटा लगा. मैं बोलूँगा अरे कांटो जोर से लग गयो, कुंभना देख मोको पाँव में बहुत दर्द हो रहो है, ए कुंभना मोको चलियो नहीं जाए, मैं ठाड़ो कैसे रहूँ, ओ कुंभना मोको कहाँ बिठा दे. કુંભનદાસ કે અહીંયા ઉપર બેઠા બેઠા ને પગમાં કાંટો વાગ્યો. હવે ગોપીને જોઈ એટલે કે હા આની લીલા હવે મને સમજાઈ ગઈ હો બધી. કે ગોપીએ પ્રભુનો અવાજ દૂરથી સાંભળ્યો. અરે પ્રભુના પગમાં ચરણમાં કાંટો વાગ્યો છે. આવા કોમળ કોમળ ચરણ, માખણ કરતાં મારા પ્રભુના ચરણ વધુ કોમળ, ફૂલ કરતાં મારા પ્રભુ વધુ કોમળ. શું કરું? હવે માથે ભાથું અને દોડી ગોપી અને પ્રભુ પાસે આવી. કુંભના નામ ઈશારો કર્યો.
रोटी बेजर की रोटी टेटी को શાક ગોરસ દેખ કુંભના બડો મજો આવ્યો. કુંભદાસ કે આ ચોક્કસ આજે માર ખવડાવશે અને માલ ખાઈ જશે ઈ, અને એ તો દોડશે અને આ ડોહો તો દોડી નહીં હકે ઈ કે. કુંભનદાસ કે પ્રભુ નહીં કુંભરા, તું સામને પીછે બેઠ કે થોડી આરામ કર લે. કુંભનદાસની મર્યાદા હોય એટલે પછી ગોપી હારે કાંઈ ખેલ થાય નહીં. દેખ ये गोपी का भाथा है ने, काई लाई है तू? ए कांटो वाइगो छे, लावो काढ़ी दो. कैसे निकालेगी? खड़ो रहूँ तो मैं, तू पाँव देखे तो गिर जाऊँ मैं. पाँव में कांटा लगा है तो मैं वृक्ष पर, कदम के वृक्ष पर चढ़ ना ही सकूँ. गोपी तू ही बता मैं काव करूँ? देख तेरो ये भात है ना, काव है. हमारे व्रजवासी को कहाँ हो तो है. बेजर की रोटी टेटी को शाक और छाछ है. कुंभना आ સાચવીને રાખ, ઢોળાઈ ન જાય, કીડી ન ચડી જાય. કુંભનદાસ કે મને ખબર છે. કુંભનદાસ બાજુમાં બેઠા. પ્રભુ એક કામ કરો, પોતાનું જે ઓઢણી હતી ને એને આમ ચાર વળી કરીને પાથરી દીધી, અહીંયા બિરાજો અને આપના ચરણ છે ને મારી ગોદમાં પધરાવો એટલે હું તમને કાંટો કાઢી દઉં. ઠાકોરજી કે બરાબર. ગોદમાં ચરણ પધરાવ્યા અને ગોપી કાંટો કાઢે. ઓલામાંથી બેજરની રોટી ટેટીનું શાક, બેજરની રોટી ટેટીનું. કુંભનદાસે હાથ દબાવ્યો, બે તો રહેવા દો, આ બધું ખાઈ જવાનું છે. એ કે લે તો તુંય ખા. ઠાકોરજીનું અધરામૃત કુંભનદાસ નહીં મળ્યો. બરાબર પેક કર, મૂકી દે. હવે કાંટો કાઢે. પડ ગઈ, દોઢ પડ ગઈ, બે પડ ગઈ. ગોપી ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 ચિહ્ન, બીજામાં 7, ટોટલ 16. એક એક ચિહ્નને સ્પર્શ કરે અને મહેસૂસ કરે કે આ સ્વસ્તિક છે તો આ બધું મંગળ મંગળ વ્રજભૂમિ મંગળ. આ ચરણથી ના વ્રજભૂમિ પર પધારે છે તો મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ. મીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન સુલાલિત પાલિત. ગોપી તન્મય થઈ જાય છે. ચરણ ગોદમાં છે, હાથ કાંટો કાઢવામાં છે. હવે પ્રભુના આવા ચિહ્ન હોય ત્યાં કાંટો વાગે ખરો? હવે ગોપી મૂર્છિત થવાની તૈયારીમાં. ત્યાં ઠાકોરજી સંભાળ. હવે કુંભનદાસ હતા એટલે બીજું બોલાય નહીં. અરે કાવ કરે થો, કાંટા તો કબ કે નીકળ ગયા. એ કે કાંટો હતો જ નહીં, ખોટું બોલો છો. એ કે હું ખોટું બોલું તો ખોટા ખોટા તું મારા પગ લઈને હું કામ બેઠી છો? કુંભદાસ ઓલી બાજુ જોઈ ગયા કે તારી લીલા તું જાણે. ગોપી કે આવી ત્યારનો મારો મનોરથ હતો કે પ્રભુના ચરણારવિંદ બે મારી ગોદમાં હોય અને હું પ્રભુના ચરણ સ્પર્શ કરું, ચરણ ચાપું, ચરણને ચૂમું, ચરણ ચિહ્નોની હું મનથી ને માનસીમાં આરતી ઉતારું. આજે બધા જ મનોરથ મારા પ્રભુએ પૂર્ણ કર્યા. તો એવા આ ઉર્ધ્વભુજાના દર્શન આજે ગિરિકંદરામાંથી ને આજે બધા વસ્ત્રોય એવા જ આવે જેવા ગિરિરાજ બાવા હોય એવા. આજે નાગફણીનો કતરો આવે. સામગ્રી જો ઘણાય પૂછે પણ રીત બધી વલ્લભના ઘરે, પ્રીત આપણા ઘર. આપણાથી થાય તો કરીએ, નથી થતું તો દુરાગ્રહ રાખીને ઘરમાં કોઈને ત્રાસ નહીં કરવાનો. વલ્લભની સ્પષ્ટ આજ્ઞા છે કે તમારી સેવાથી કોઈ હર્ટ થતું હોય તો એ સેવા મને ગમે નહીં, મારા ઠાકોરજીને ન ગમે. બધા પ્રસન્ન રહેતા હોય તો ઠાકોરજીને ગમે. આપણે કોકના ઘરે જઈએ
અને આપણને આવો બેહો. પછી રસોડાનું વાતાવરણ જોઈને સમજી જઈએ કે આપણે અહીં આવ્યા છીએ અને ગમ્યું નથી. વહુ એમ કે વળી લોટ બાંધવો પડશે નહીં, શાક ફરી કરવું પડશે, દાળ ભાત તો આપણે સહેજ પાણી નાખી દઈશું હાલશે. મહેમાન સમજી જાય કે અહીંયા હવે વધુ રહેવાય નહીં, અહીંયા પ્રસાદ લેવાય નહીં. હવે કોઈ પણ બાનું કાઢી અને અહીંથી ને મારે નીકળી જવાય. બીજા સગા ન હોય તો બાર ગાંઠિયાને ચા ખાઈ લેવાય, પણ આ ઘરે જ્યાં નહીં હેત, જ્યાં નહીં પ્રીત, વહા કાહુ કી રીત. તમે રીત કરવા જાઓ ને પ્રીત ન હોય તો ઓલા મહેમાનને જેમ ઘરમાંથી નીકળી જવાનું મન થાય. એટલે મહેમાન શું કહે, એ મારા વાલા અહીંયા આવો, એક વાત કહું. હા બોલો. મારે પ્રસાદ નથી લેવાનો, હું તો પ્રસાદ લેવા બીજે જાતો હતો ને, એ લોકોએ મને આમંત્રણ આપ્યું છે, પણ આ તો રસ્તામાં તમારે ઘર આવ્યું ને તો મને એમ થયું જય શ્રી કૃષ્ણ કરતો જાઓ. હા હો બે રાજી થઈ ગયા. હા બાપા. પછી કે ના ના ચા પાણી પીધા વિના ન જાય, તમે કહેતા હો તો ચા, તમે કહેતા હો તો કોફી. એ કે ના પછી ચા કોફી પીવું ને તો મારાથી પ્રસાદ ન લેવાય, એટલે બસ મને જળ ને મિશ્રી આપી દો. ભલું થયું ભાંગી જંજાળ, નિરાંતે બસ સુશ્રી ગોપાળ. એ મહેમાન રોકાણા? ના. મહેમાન તમારા ઘરે અરોગ્યા? ના. કારણ તમારો હેત નહોતું, કારણ તમારી પ્રીત નહોતી. એમ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને જો ઠાકોરજી માટે કોઈ ગમે એમ બોલે તો આપણા ઠાકોરજીને જેમ મહેમાનને ન ગયું ને એમ વલ્લભે પધરાવી દીધા એટલે વયા ન જાય હો મારવાલા, પણ ઉદાસ તો થાય ને થાય. પણ આ પ્રભુની ખાસિયત તમને કહું, કરી લો. પ્રભુની ખાસિયત કહું, એનું સામર્થ્ય એટલું છે, એનો પ્રેમ એટલો છે, એનો આપણા ઉપર સ્નેહ એટલો છે કે જેને ના ગમતા હોય ને એને ગમવા માંડે. એક વૈષ્ણવ છે ને એનો દીકરો અમેરિકા રહે છે. હવે એ વૈષ્ણવના ઘરે આઠેયામની સેવા. હવે આ દીકરાને આ બધું ગમે નહીં. આખો દી તારા દેવલા તું આને ભગવાન સમજસ. કોઈ એવી શક્તિ છે જે કંટ્રોલ કરે છે. આટલા તાર રમકડા. માએ કીધું સાંભળ, તને ના ગમે તો તું રહેવા દેજે. જેમ હું તને નથી કહેતી કાંઈ કે તું ક્યાં જાસ શું કરસ, તો તારો અધિકાર નથી કે મને તું કાંઈ કહે. હવે ઠાકોરજી એવી કૃપા કરી, ઓલાએ ભાઈબંધ ભેગા રમતા રમતા ઇન્ટરવ્યૂ દીધું, કંપનીમાં પાસ થઈ ગયો અને કંપની કહે તમે અમેરિકા જાશો, તમારી ઇંગ્લિશ સારું છે. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે ઘરે આવીને સમાચાર આપ્યા. એ કે મારે 16 તારીખે તો અમેરિકા. એ કે શું ગાંડો થયો છે બુદ્ધિ વગરનો. માં અંદર સેવામાંથી સાંભળ્યું ને, ઠાકોરજીને સિંહાસન પરમાંથી ગોદમાં લઈને કે મારા નાથ, દુનિયા એમ કહે છે કે અમે તારા તત્સુખનો વિચાર કરીએ જ, પણ તું અમારા તત્સુખનો વિચાર કરસ. મનમાં બહુ વ્યથા થતી હતી કે પ્રભુ બ્રહ્મ સંબંધ એને અપાવ્યો છે, 2 દીકરાને હારે અપાવ્યું, દીકરીને હારે અપાવ્યું, બધાય અનુકૂળ, આ એક જ આવો પ્રતિકૂળ. અને